રાજ્ય સેવક અને રાજ્ય નોકર. જે વ્યક્તિને તમે ચૂંટો છો ને એ બંધારણની દ્રષ્ટિએ રાજ્ય સેવક છે અને જેને તમે નોકરીએ રાખો છો એ રાજ્ય નોકર છે. તકલીફ ન્યા છે કે એ નોકરને આપણે સાહેબ કહેવાનું ચાલુ કર્યું ને એટલે એ સાહેબ થઈને આપણને નોકરની જેમ ગખલાવે છે. બહાર ઉભા રહ્યો, સાહેબ આવે પછી આવજો. કે સાહેબના બાપની કેબિન છે, અમારા પૈસે કેબિનમાં પંખો ફરે છે, અમારા પૈસે એ સાહેબની ગાડી ફરે છે, અમારા પૈસે સાહેબનો પગાર થાય છે ને એના છોકરા કઈક સારી સ્કૂલમાં ભણે છે. જો અમે અમારો ટેક્સ દેવાનો બંધ કરી દઈએ ને તો ભિખારી થઈ જાવ બધા કાલ સવારે. એક પ્રશ્ન આપણે પૂછવાનો છે એની જગ્યાએ આપણે બીબીન ચાલીએ છીએ. હવે બીવાની જરૂર નથી, જાગવાની અને જાગૃત થવાની જરૂર છે. આપણે આપણા બંધારણીય હક અને આ બંધારણે આપણને જે રાજકીય હક આપ્યો છે એના પ્રત્યે જાગૃત બનવાનું છે. અચ્છા, હવે આ સરકારી શાળામાં માની લો કે તમને એવું થાય કે તમે તો તમારા બાળકને ભણાવ્યા નથી, દવાખાનામાં તો કે અમે તો પ્રાઇવેટમાં જઈએ, સરકારીમાં તમે જાતા નથી, સરકારી બસમાં તો અમે બેહતા નથી. તો પ્રશ્ન એમ થાય કે આ તમારા ભાગના જે પૈસા છે એ સરકારે વાપરા છે કે જમા છે? હવે એ એના મુદ્દા ઉપર આવીએ. જમા તો આપણે કરી દીધા, સરકારી શાળા બનાવી, આપણે તો આપણા બાળકને ભણાવવા નહીં, હોસ્પિટલ બની એમાં આપણે ઇલાજ માટે ન ગયા, તો આપણને એમ થાય કે મારા ભાગના પૈસા જમા છે. એક વર્ષના પૈસા કેટલા છે? 3,70,000 કરોડ. હવે થોડીક દેશી ગણતરી કરી નાખીએ કે એક વ્યક્તિના ભાગે કેટલા આવે. ટોટલ 3,70,000 કરોડ અને 7 કરોડની જનતા. આ 3,70,000 કરોડ ને 7 કરોડ વડે ભાગીએ તો બધાના ભાગે અંદાજિત 60,000 રૂપિયા આવે. કેટલા? 60,000 એક વ્યક્તિના. હવે વિચારો, એક ઘરમાં ટોટલ વ્યક્તિ કેટલા હોય? 4 થી 5, નાના બાળક થી વડીલ બધા ગણીએ તો 5 હોય, એટલે 6 પંચા 30. એક વર્ષે એક પરિવાર પાછળ આ સરકાર 3 લાખ રૂપિયા વાપરે છે. કેટલા? 3 લાખ. સરકાર કેટલા વર્ષની બને? 5 વર્ષની. 5 તરી 15, એટલે ઓફિશિયલી તમારા પરિવાર પાછળ સરકાર 5 વર્ષે 15 લાખ રૂપિયા વાપરે છે. તમે તમારા હૃદય ઉપર હાથ રાખીને વિચારો, 15 લાખ તમે ક્યાં વપરાવ્યા હશે કે મારા ઘરમાં છેલ્લા 5 વર્ષમાં આટલી આટલી જગ્યાએ વપરાણા. હવે માની લો તમને એવું હોય કે મારા જમા હશે તો વપરાણા નહીં હોય તો હવે તમને બીજી ચોખવટ એ કરી દઉં કે આ સરકાર ઉપર આજે 4,90,000 કરોડ રૂપિયાનું દેવું છે. કેટલા? 4,90,000 કરોડનું દેવું છે. એટલે સરકારનું એવું કેવું છે કે ઓલા તમે 3,70,000 કરોડ દીધા હતા ને એ તો વાપરી નાખ્યા, પણ તમારા વિકાસમાં, તમારી વૃદ્ધિમાં, તમારી સુવિધામાં પૈસા ઘટ્યા તો વ્યાજવા લીધા છે. કેટલા? 4,90,000 કરોડ. એને જો 7 કરોડ વડે ભાગીએ તો બધાને ભાગે 70,000 રૂપિયા આવે છે.